ગાઈઝ આજે છે રમજાનનો પહેલો રોજો. રોજુ તારે તું રોજુ તારે ચોથી રોજુ હોય ખાવા ખાધું હોય તો ચોથી રોજુ હોય ભાઈ ખાધું જ નહીં તો પબ્લિક જુઓ ખાલી ગામની બહુ ભીડ રહે છે ભાઈ આ ટાઈમે તો મારી નાની ગાઈઝ આ જુઓ ઇફતારીમાં જુઓ કેટલી વસ્તુ છે. હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. ગાઈઝ આજે છે રમઝાનનો પહેલો રોજો એન્ડ અમે લોકો ઉઠી ગયા છે 4:15 વાગે. જમવાનું બી જમી લીધું, મતલબ ચા નાસ્તો જે કરવાનો હતો કરી લીધો. હવે આપણે 5:30નો ટાઈમ છે, લાસ્ટ ટાઈમ આપણે 5:30 સુધી જમી શકીએ જે જમવું હોય. તો સવારે ઉઠી એને કહેવાય શહેરી, તો શહેરી અમારી પૂરી થઈ ગઈ છે. હવે બસ પાણી બાકી છે. હવે અત્યારે 4:45 થયા છે. 15-20 મિનિટ પછી હું બધાને પાણી આપી દઈશ અને પછી આપણો આજનો રોજો મતલબ શહેરી સ્ટાર્ટ થઈ જશે, રોજો સ્ટાર્ટ થઈ જશે. તો આજ હું તમને જણાવીશ કે આજનો રોજો, આજનો શેડ્યુલ શું છે, આખા દિવસનો કેવી રીતે રહે છે. તારું ફેવરેટ બાઈક કરે હે હૈયન? ચાલુ કર. આ બાઈકનું નામ શું છે? RX 100. હા કિક માર્યા બર પેલી ક્લચ દબાય હેરી. હા આખી દબાય એટલે આખી ઓમ દબાય ને આખી દબાય, બે હાથે દબાય ને આમ દબાય. લે હવે માર કિક માર, હવે કમ્પ્લીટ લાગશે. હા લાજી કે ચાલુ તો ના થાય. લે હવે પતી ગયું બાઈક. નહીં થાતું લે, આ બંધ છે. નોમાન ચાચી કીધું બંધ છે આ ગાડી. તારા તો અહીંયા નજીક પગે પીટા પોકતા નહીં. ચો તારે ચો લઈને જવું એ? હા સાપી જવું. ગાઈઝ અત્યારે નાહી ધોઈને રેડી થઈને આવી ગયો. ભાઈ મારે જવાનું હતું ક્લિનિકના ઓપનિંગના અંદર, પણ કેટલી મુશ્કેલના બાદ બાઇક ખરાબ પડ્યું. પછી અત્યારે બાઇક ગમે તે કરી મારા ફ્રેન્ડનું લીધું મેં. હવે જાઉં છું એક ક્લિનિકના ઓપનિંગના અંદર. ચિરાગભાઈ બી આવે, એમના ભાઈ બી આવે છે. તો ચલો આપણે જઈએ સિદ્ધરાસણ. ભાઈ સવારે તો ક્યારનો વહેલો જવાનો પ્લાન હતો, પણ મારું બાઇક ખરાબ પડ્યું અને આજે રમઝાનનો પહેલો રોજો બી છે. બહુ બધું ભેગું થઈ ગયું ભાઈ. તો પછી મેં ગમે તેમ કરીને મેં કીધું જવું તો છે જ, કેમ કે ત્યાં જવું પડે એવું હતું. તો ચલો હવે ત્યાં જઈએ અને ત્યાં જઈને મળાઈએ બધાને. ગાઈઝ અમને મળી ગયા છે કે ભાઈ સીકે ભાઈ અહીંયા ક્લિનિકમાં ઓપનિંગ હતું. ઓપનિંગ પૂરું સીકે ભાઈ ઓપનિંગમાં જઈને આવ્યા ને? યસ બહુ મજા આવી ભાઈ. સીકેનું ઓપનિંગ છે આવતા નેક્સ્ટ મંથે. તો જો સીકે લોકો તો 70 કિલોમીટર દૂરથી આવ્યા છે એમના ફ્રેન્ડના ત્યાં. બસ હું એમને મળવા આવ્યો હતો, ખાલી ફક્ત આ લોકોને મળવા આવ્યો હતો. હા મેળ પડી ગયો. હા મેળ. ચલો જાય છે સીકે ભાઈ, જવા દો. સીકે નીકળ્યો. હવે હું જાઉં છું ઘરે. મારું રોજું છે ભાઈ. કેટલા વાગ્યા અત્યારે? 12:30 થઈ ગયા છે. ચલો ફટાફટ હવે નીકળીએ. 15 કિલોમીટર દૂર છે મારું ઘર. ગાઈઝ ઘેર આવી ગયો છું અને જો આ અડમાલા આ રોવે ઘડી. બૂટ પહેર બરાબર, લઈને જો હાથ યાદ રાખજો. બૂટ પહેર. ત્યાં શું લાવવાનું બીજું? અંચો લાવવાનું. ચમ અચ્છા હણી કાઢવા માટે. હેડ તાણ ફટાફટ. રોજુ તારે તું રોજુ તારે ચોથી રોજુ હોય ખાવા ખાધું હોય તો ચોથી રોજુ હોય ભાઈ? ખાધું જ નહીં તો શું નહીં ખાધું? મોઢે તો દેખાય. જો તારે મોઢે શું શા કોલજી લીધું? નતો ઉઠાડ્યો પતા રહેવું તું રોજુ? હે બેઠો બરાબર. ગાજર મળી ગયું છે, હવે ઘરે આપવાના છે ગાજર.
અલે હંચો હંચો ચમ કેમ કેમ પેન્સિલનું કાઢવા માટે અચ્છા ધાર કાઢવા માટે બસ લે હી ઓનું ખોખું આ નવો લઈને આયા એનું ખોખું બધું ખોઈ જ નખ ભાઈ બધું તું ખોઈ નખ મળે એવું છે A for apple, B for ball. Good G na pa good G. Good. B for ball per good. This है B for ball. ગાઈસ ફાઇનલી અત્યારે હું સાંજે 5 વાગે નમાઝ પઢીને ઘરેથી આવી ગયો છું. હવે આઈ થિંક રોજો તો છે, ટોટલ 13 કલાકનો રોજો ચાલે છે અત્યારે. ગાઈસ ઘરથી બધું રેડી કરીને આવી ગયો છું. જો આ બધા મરઘા બરઘા બધું કામકાજ કરીને ગયો છે ઓલો અરશદ. ના જો આ ફોતરી લાવવાની હતી, ફોતરી તો લાવી દીધી એને, કેમ કે હું આજે ગયો હતો ક્લિનિકના ઓપનિંગમાં. ગાઈસ હવે આઈ થિંક 6:30 વાગે જેવી અજાન થાય છે. 6:41 અજાન થાય છે મગરીબની, અને મગરીબની અજાન થાય ત્યારે રોજુ ખોલવાનું. એટલે રોજુ ખોલે એને કહેવાય ઇફતારી. સવારે કરે એને શહેરી, સાંજે કરે એને ઇફતારી. આજે આખો દિવસ સવારથી લઈને સાંજ સુધી, સવારે 4 વાગે ઉઠ્યા હતા શહેરી કરવા માટે, અને સાંજે અત્યારે 6:45 અજાન થશે. ગાઈસ અત્યારે રોજાનો ટાઈમ થઈ ગયો છે તો પબ્લિક જુઓ ખાલી. હર્ષદભાઈ જે પહેરવાના છે, આ પબ્લિક જુઓ ખાલી ગામની. બહુ ભીડ રહે છે ભાઈ આ ટાઈમે તો. ગાઈસ અત્યારે હું જો આ રસ્તા પરથી જાઉં છું, જે મારા ગામનું નામ છે બસ્સુ. તો બસ્સુથી જે વ્લોગ જોતા હોય ને તો આ રસ્તો કયો છે ખાલી કમેન્ટ કરજો. ચલો, તમને નહીં જ ખબર હોય કે ભાઈ આ રસ્તો કયો છે, પણ તો બી જો રસ્તો ખબર હોય તો કમેન્ટ કરજો. જો ભાઈ ભાગો વ્લોગથી બહુ ભાગો ભાઈ આ લોકો. ગાઈસ અત્યારે ઘરે આવી ગયો છું. જો આ સલમાન મામુ, સલમાન આ મારા ઘરવાળા બધા, મારા દાદીમાં. માડી ઓમ કરો, માડી માડી ઓમ કરો, ઓમ કરો. મમ્મી હા જઈનું મારી નાની. ગાઈસ આ જુઓ ઇફતારીમાં જુઓ કેટલી વસ્તુ છે. જૈનુન ગાઈસ અત્યારે રોજુ ખોલાઈ ગયું છે. હવે જવું છે નમાઝ પઢવા માટે, તો તરાવી પઢવા જઈએ. ચલો હવે આપણે અયાન ના ઈજાન, અત્યારે 3 જણા. ઈજાન ના લડજી આખો દાડી બેગ 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 ભણેશ્રી શાળો. ગાઈઝ અત્યારે હવે જાઉં છું નમાઝ પઢવા માટે. તો રાતે જે થાય ને એને તરાવી કહેવાય. તો ઈશાની નમાઝ બાદ તરાવી થશે. ગાઈઝ અત્યારે હું આવ્યો છું નમાઝ પઢવા માટે, અને આ જુઓ બધા કોઈ નમાઝ પડતું नहीं, બધા मस्ती करो. ये अभी पटेल जो कि वो खुद भी नमाज नहीं पढ़ता है, वो दूसरों को भी नहीं पढ़ने देता है. ये बहुत बड़ा होता है, मस्ती कर रहा है सबके साथ.
मस्ती करता है। देखो देखो ये बल्ब के साथ मस्ती करता है। देखो देखो ये बच्चों के साथ मस्ती करता है, नमाज नहीं पढ़ता है और बच्चों को नमाज व्लॉग बनाता है, व्लॉग नमाज नहीं पढ़ी नमाज पढ़ी લીધી લે हमारा ગાઈસ જો નમાઝ પઢીને આવી ગયો પણ આ જુઓ આ ક્રેઝી પબ્લિક મને મળી જાય છે બધી આઈ લ્યો એ બધા સબસ્ક્રાઇબ તો કરો ને મને हाँ करे સાચે કરો ઘેર જઈને સબસ્ક્રાઇબ કરી દેજો સબસ્ક્રાઇબ કરું છું બધોને કરાવી દેજો સાઈલ બરાબર ને હા ને ચલો અમે જઈએ ઘરે અને તમે જાઓ ઘરે કાલે મળીએ બીજા વ્લોગમાં ગાઈસ ફાઇનલી ઘરે આવી ગયો છું એન્ડ આટલા સુધી વ્લોગ જોવા માટે થેન્ક યુ સો મચ આજે બહુ મજા આવી ડે 1 ઓફ રમઝાન તો અગર સબસ્ક્રાઇબ ના કર્યો તો સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી બાય બાય